શુભ સવાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો છેલ્લા 2-3 લેક્ચરથી આપણે કૂટ પ્રશ્નો જોઈએ છે, હા ને, એટલે કે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છે. સિમરાન જોઉં સરે રકમ લખીને તૈયાર રાખી છે અને હવે આવી મારી પાસે છેલ્લી 2 રકમ છે અને આની સાથે મારા કૂટ પ્રશ્નો પૂરા થાય છે, હા ને. તો છેલ્લા લેક્ચરના કૂટ પ્રશ્નો તમને ખૂબ ગમ્યા હશે, તમે વારંવાર એની પ્રેક્ટિસો કરી હશે. તો આ 2 છેલ્લા કૂટ પ્રશ્નો રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, તમારી જ ટેક્સ્ટબુક એનસીઆરટી ઉદાહરણ 33. ચાલો શરૂ કરીએ. 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે, એટલે કે જેમની પાસે મોટરો છે એવા માલિકો, હા ને, તમારી ઘરે પણ કાર હશે, તો જેની ઘરે કાર છે એવા 500 મોટર માલિક વિષયક સંશોધનમાં એમને જઈને આપણે પૂછપરછ કરી. તો પૂછપરછમાં માલુમ પડ્યું કે એ પ્રકારના મોટર માલિકોની સંખ્યા 400 છે અને બી પ્રકારના મોટર માલિકોની સંખ્યા 200 છે. જ્યારે 50 મોટર માલિકો એ અને બી બંને પ્રકારની મોટરો ધરાવે છે. એટલે માર્કેટમાં 2 પ્રકારની મોટર માલિકોનું સંશોધન આપણે કર્યું. 2 પ્રકારની, એક તો એ પ્રકાર અને બીજો કયો? બી પ્રકાર. અને તેમની માહિતી આપણને આ પ્રકારે મળી. કેપિટલ એ પ્રકારના મોટર માલિકોની સંખ્યા 400 છે, જ્યારે બી પ્રકારના મોટર માલિકોની સંખ્યા 200 છે. જ્યારે 50 મોટર માલિકો એવા છે જેમની પાસે એ પ્રકારના પણ અને બી પ્રકારની પણ મોટર છે, રાઈટ. બંને પ્રકારની મોટરો ધરાવે છે. શું આ માહિતી સાચી છે? ક્વેશ્ચન માર્ક. તો આ જે માહિતી જેણે બી ભેગી કરી છે એ માહિતી સાચી છે કે કેમ એ આપણે ચકાસવાનું છે, રાઈટ. તો મિત્રો, કેવી રીતે ચકાસીશું? ક્રિશા, સૌથી પહેલાં તો 2 ગણ ધારી લઈએ. પહેલો ગણ હું શું ધારી લઈશ આનું સોલ્યુશન કઈ કામ બનાવીશું. ધારો કે કેપિટલ એ પ્રકારના મોટર માલિકોનો ગણ જેને આપણે નામ આપીશું કેપિટલ એ, અને બી પ્રકારના મોટર માલિકોનો ગણ જેને આપણે શું લઈ લઈશું? કેપિટલ બી લેતા. પાક્કું. તો આપણે 2 ગણોને ધારી લીધા છે, રાઈટ. હવે આપણને જે માહિતીઓ આપી છે તેને ભેગી કરી લઈએ. તો પક્ષ મુજબ, પક્ષમાં આપણને શું કીધું છે? કેટલા વાહન ચાલકો, કેટલા મોટર માલિકો છે આપણી પાસે? ટોટલ 500. એનો મતલબ એવો થઈ ગયો કે એન ઓફ યુ બરાબર 500, રાઈટ. એ પ્રકારના મોટર માલિકો 400 છે, એટલે કે એન ઓફ એ બરાબર 400. બી પ્રકારના 200 છે, એટલે કે એન ઓફ બી બરાબર 200. અને થોડી જગ્યા છે તો હું લાઇનમાં જ લખી દઉં કે 50 મોટર માલિકો એ અને બી, એટલે સિમરન શું થાય? એન ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 50. પાક્કું. તો મારી પાસે જે માહિતી હતી એને મેં અહીંયા શિફ્ટ કરી દીધી. એમાં સૌથી મહત્ત્વની માહિતી મારી પાસે એન ઓફ યુ છે. એન ઓફ યુ બરાબર કેટલા છે? 500. બરાબર છે. તો હું આને પરિણામ 1 કહી દઉં છું, મારે આગળ જઈને એનું કામ પડવાનું છે, હા ને. તો એન ઓફ યુ બરાબર 500 છે. અચ્છા, મારી પાસે શું નથી? તો કે મારી પાસે બધું જ છે, રાઈટ. તો હું એક કામ કરું, જો હું બરાબર ધ્યાનથી જાઉં તો એન ઓફ એ છે, એન ઓફ બી છે અને એન ઓફ એ ઇન્ટરસેક્શન બી છે. શું નથી? તો કે એન ઓફ એ યુનિયન બી નથી. તો આપણને સૂત્ર આવડે છે. હવે WKT સૂત્ર મૂકીએ. સિમરન, સૂત્ર આવડે કે? એન ઓફ એ યુનિયન બી બરાબર, બોલો બોલો રૂપક, પાર્થ, સ્મિથ. એન ઓફ એ યુનિયન બી બરાબર સૂત્ર શું કહે? એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી. એન ઓફ એ બરાબર કેટલા? 400, 200 અને 50. તો અહીંયા મૂકી દઉં છું 400 વત્તા 200 ઓછા 50. 400 ને 2 600. 600માંથી 50 જાય તો મારી કને કેટલા ઉપસ્થિત થાય? 550. આ કોનું મૂલ્ય મારી પાસે ઉપલબ્ધ થયું? એન ઓફ એ યુનિયન બી બરાબર 550. એને હું બોક્સ મારી લઉં અને એને હું પરિણામ શું કહી દઉં? 2. હવે ગણિત એ તો તાર્કિક વિષય છે, હા ને. તો હું એક લોજિક એપ્લાય કરું. જોજો, તમે બધા મારા લોજિક સાથે સહમત છો? હવે સ્પષ્ટ છે કે
ઇટ ઇઝ ક્લિયર ધેટ જોજો હા મિત્રો A યુનિયન B ઓકે A યોગ B ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ U. આ વાત સાચી? જુઓ આગળની વેન આકૃતિઓમાં જુઓ A યોગ B જે છે તે હંમેશા યુમાં શું થયેલો હોય છે? સમાયેલો હોય છે. અર્થાત A યોગ B ઇઝ અ સબસેટ ઓફ U. આ વાત એકદમ સાચી ને? બંને બાજુ હું એન એપ્લાય કરું છું. એન એપ્લાય કરું એનો મતલબ શું થાય? A યુનિયન બીમાં આવેલા સભ્યોની સંખ્યા અને આ બાજુ પણ એન એપ્લાય કરું તો એનું અર્થઘટન શું થાય? કેપિટલ U એટલે કે સાર્વત્રિક ગણમાં આવેલા સભ્યોની સંખ્યા. જો હું બંને બાજુ એન એપ્લાય કરું તો મારી પાસે આવું થાય એન ઓફ A યુનિયન બી. આ જે સબસેટ છે એ લેસ ઓર ઇક્વલ ટુમાં ટ્રાન્સફર થઈ જાય એટલે અસમતામાં ફેરવાઈ જાય. એટલે કે એન ઓફ A યુનિયન બી ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ થવું જોઈએ. તો આનું શુદ્ધ અર્થઘટન શું થાય? તો કે A યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા અને યુમાં આવેલા સભ્યોની સંખ્યા ક્યાં તો કેવી થવી જોઈએ? સરખી, ઇક્વલ ટુ. અથવા તો એન ઓફ A યુનિયન બી એટલે કે A યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા ઓછી, લેસ દેન છે ને, ઓછી, અને એન ઓફ યુમાં આવેલા સભ્યોની સંખ્યા વધારે થવી જોઈએ. ફરી સમજો, એન ઓફ A યુનિયન બી ઇટ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ થવું જોઈએ. એટલે કે A યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા અને યુમાં આવેલા સભ્યોની સંખ્યા ક્યાં તો સમાન થાય અથવા એન ઓફ યુ કરતાં A યુનિયન બીની સભ્ય સંખ્યા કેવી થાય? ઓછી. હવે તમે ટકો પરિણામ 1 અને પરિણામ 2ને જો જુઓ ધ્યાનથી તો એન ઓફ યુમાં 500 છે એટલે આ બાજુ 500 છે હા ને, અને એન ઓફ A યુનિયન બીમાં 550 છે. એનો મતલબ કે અહીંયા 550 છે. શું 550 નાનો અને 500 મોટો એવું આપણને માહિતીમાં આપ્યું છે? અને શું એ લોજિકલી સાચું છે? ના, 550 તો મોટો છે જે અહીંયા છે અને 500 નાનો છે હા ને. તો એન ઓફ A યુનિયન બી લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ થવું જોઈએ, પરંતુ પરિણામ 1 અને 2 પરથી એન ઓફ A યુનિયન બી ઇઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ હોવાથી મારી વાત બરાબર છે ને મિત્રો? એન ઓફ A યુનિયન બી બરાબર તો 550 આવ્યા અને એન ઓફ યુ બરાબર તો કેટલા આવ્યા? 500. એકચ્યુઅલી ઊંધું થવું જોઈતું હતું હે ને, એન ઓફ યુ મોટો થવો જોઈતો હતો અને એન ઓફ A યુનિયન બી નાનો થવો જોઈતો હતો. એની જગ્યાએ એન ઓફ A યુનિયન બી મોટો થઈ ગયો અને એન ઓફ યુ કેવો થઈ ગયો? નાનો. એનો મતલબ કે ઇટ ઇઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ હોવાથી આપેલી માહિતી જે છે એ સુસંગત નથી, અર્થાત આપેલી માહિતી ખોટી છે. કોઈએ સપનામાં આવી માહિતી જોઈ હશે અને સવારે ઉઠીને વહેલી રકમ લખી દીધી હશે હા ને, એટલે કે આ માહિતી સાચી નથી. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? જો એન ઓફ A યુનિયન બી મારી પાસે 500 આવતે ફોર એક્ઝામ્પલ અને એન ઓફ યુ જો 550 આવતે તો ડેફિનેટલી હું અહીંયા કહેતો હતો કે આ માહિતી કેવી છે? સાચી. સો એન ઓફ A યુનિયન બી ઇઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ હોવાથી મારી પાસે અહીંયા જગ્યા છે. આપેલી માહિતી સાચી નથી. આશા રાખું છું કે તમને દાખલામાં ખૂબ મજા આવી હશે હા ને, રાઈટ મિત્રો? કેટલો સહેલો દાખલો છે. આપણી પાસે 2 પ્રકારના મોટર માલિકો હતા, એને આપણે ગણ તરીકે લઈ લીધા. જે બી કંઈ માહિતી હતી એને આપણે ભેગી કરી લીધી. એન ઓફ યુ બરાબર 500, એન ઓફ A બરાબર 400, એન ઓફ બી બરાબર 200, એન ઓફ A ઇન્ટરસેક્શન બી બરાબર 50. અને પછી આપણે જોયું કે આપણી પાસે શું નથી? તો કે એન ઓફ A યુનિયન બી નથી. તો સૂત્ર મૂક્યું અને ગણી નાખ્યું તો એન ઓફ A યુનિયન બી આપણને શું પ્રાપ્ત થાય છે? 550. પરિણામ 1 અને પરિણામ 2 કહી દીધું. પછી આપણે લોજિક એપ્લાય કર્યું કે શું લોજિક છે? તો હંમેશા A યુનિયન બી એ યુનો ઉપગણ છે, A યુનિયન બી યુમાં સમાયેલો છે. જો A યોગ બી એ યુનો સબસેટ હોય તો નંબર એપ્લાય કરી દઉં તો સબસેટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લેસ ઓર ઇક્વલ ટુ, અર્થાત એન ઓફ A યુનિયન બી લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ થવું જોઈએ. એટલે કે A યોગ બીમાં આવેલા સભ્યોની સંખ્યા યુમાં આવેલા સભ્યોની સંખ્યા સરખી થાય અથવા તો આ નાના અને આ કેવા થાય? મોટા, લેસ ઓર ઇક્વલ ટુ હા ને, આવું થવું જોઈએ. પણ પરિણામ 1 અને પરિણામ 2ને બરાબર ધ્યાનથી જોતા સ્પષ્ટ છે કે આવું થતું નથી.
આ મોટો થઈ જાય છે ને આ કેવો રહી જાય છે? નાનો. અને એ એટલા માટે રહી જાય છે કે આપણી પાસે જે માહિતી છે એમાં કોઈને કોઈ ચોક્કસ ભૂલ હશે, એટલા માટે આપણે કન્ક્લુડ કર્યું કે આપેલી માહિતી સાચી નથી. તો ખાસો એવો સમય આપણે દાખલાને આપ્યો છે. એને 5 દાખલાની નોટમાં સતત 3 દિવસ સુધી રોજ એકવાર ગણવાનો, ને જેથી કરીને એનું જે મિકેનિઝમ છે એ આપણને બરાબર સમજ પડી જાય. પાક્કો ક્રિશા? તો આગળ વધીએ. તો છેલ્લો કૂટ પ્રશ્ન રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. મારી પાસે છે ઉદાહરણ 32 NCERT, તમારી જ બુક. તો ચાલો શરૂ કરીએ. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી, બરાબર છે, અને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે. એટલે શું થયું? તો કે 1000 ઉપભોક્તા એટલે ગ્રાહક, 1000 ગ્રાહકોનું સર્વેક્ષણ કર્યું અને પૂછ્યું કે ભાઈ તમને કયું ઉત્પાદન ફાવે છે, તમને કયું ઉત્પાદન ફાવે છે. તો આ સંશોધનમાં આવું કંઈક બહાર આવ્યું કે 720 ગ્રાહકોને ઉત્પાદન એ ગમે છે. કોઈને લક્સ સાબુ ગમતો હોય, તો કોઈને લીરીલ ગમતો હોય, તો કોઈને બીજા કયા આવે, નિરમા ગમતો હોય, ને તો 720 ગ્રાહકોને ઉત્પાદન એ પસંદ કરે છે, 450 ગ્રાહકો ઉત્પાદન બી પસંદ કરે છે. તો બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા, ખૂબ સારો દાખલો, અને ડબલ ટીક માર્ક કરી લેવા જેવો, ને તો બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા આપણે શોધવાની છે. તો ચાલો પડીએ. આપણી પાસે કુલ કેટલા ઉત્પાદનો છે? 2. તો પહેલે તો 2 ગણો ધારી લઈએ. ધારો કે ઉત્પાદન એ પસંદ કરતા ગ્રાહકોનો ગણ, ઉપભોક્તાનો મતલબ ગ્રાહકનો ગણ, જેને આપણે નામ શું આપીશું? કેપિટલ એ. ઉત્પાદન બી પસંદ કરતા ગ્રાહકોનો ગણ, જેને આપણે નામ આપીશું બી લેતા. પાક્કું? તો પક્ષમાં આપણી પાસે કઈ કઈ માહિતીઓ ઉપલબ્ધ થશે? તો ચાલો પક્ષ મુજબ સિમરન. N of U, બજાર સંશોધન જૂથે કેટલા ઉપભોક્તાઓની મોજણી કરી? 1000. એટલે કે N of U બરાબર 1000. એમાંથી એ ઉત્પાદન કેટલા ગ્રાહકોને ગમ્યું? તો કે N of A એટલે 720. ત્યાર પછી બી, તો કે N of B બરાબર કેટલા? તો કે 450. બીજું કંઈ? તો બીજું કંઈ આપ્યું નથી, ને આપણી પાસે આટલી માહિતીઓ છે. તો ચાલો આટલી માહિતીઓના આધારે બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા આપણે શોધવાની છે. રાઈટ મિત્રો? તો કેવી રીતે ગણીશું? મારી પાસે અહીંયા જગ્યા ઓછી છે એટલે હું પાછલા પાના ઉપર જતો રહું છું, ને મિત્રો? ચાલો તો શરૂ કરીએ. મારો અવાજ તમને બરાબર સમજાતો હશે, ને મારા અક્ષરો તમને વંચાતા હશે. PDF ફાઇલ હું મૂકું જ છું લેસનમાં, એટલે તમે ડેફિનેટલી PDF ફાઇલ જોતા હશો, અને પિક્ચર પણ મોટું કરીને જોતા હશો, આડું નહીં. ને તમે બધા મોબાઈલોના માસ્ટરો છો એટલે તમને એ બધું આવડતું જ હશે. રાઈટ? તો ચાલો શરૂ કરીએ. હવે WKT, we know that N of A union B. N of A union B બરાબર સૂત્ર શું છે સ્મિત? N of A પ્લસ N of B માઇનસ N of A ઇન્ટરસેક્શન B. પાક્કું? તો મિત્રો N of A union B બરાબર, મારી પાસે A union B તો છે જ નહીં. હા, મારી પાસે N of A છે. N of A કેટલા છે? પાછલા પાના પર આપણે જોયું 720. મારી પાસે N of B પણ છે અને એ 450 છે, ને મારી પાસે N of A ઇન્ટરસેક્શન B પણ નથી. તો મારી પાસે બે વસ્તુ નથી, N of A યુનિયન B પણ નથી અને N of A ઇન્ટરસેક્શન B પણ નથી. તો મારી પાસે જે કંઈ માહિતી હતી એને મેં અહીંયા શિફ્ટ કરી દીધી. N of A યુનિયન B બરાબર શું? તો કે 720 વત્તા 450, 7 ને 4 11, એટલે કે 1170. 1170 માઇનસ N of A ઇન્ટરસેક્શન B. ને
તો મારી પાસે મિત્રો એન ઓફ એ યુનિયન બીનું મૂલ્ય કંઈક આવું આવે છે. એને હું બોક્સ કરી દઉં અને એને હું સાચવીને રાખી મૂકું. એને હું પરિણામ શું કહી દઉં? 1. તો આ મારું ઓર્નામેન્ટ છે, મારું ઘરેણું છે દાખલાનું, એને સંભાળીને રાખું છું. હા ને. થોડી વાર પહેલાં આપણે આગલા દાખલામાં એક લોજિક એપ્લાય કર્યું હતું. શું હતું? તો કે હવે ડબ્લ્યુકેટી આપણે જાણીએ જ છીએ આ બધું. એ યુનિયન બી જે છે, હા ને મિત્રો, ઇટ ઇઝ ધ સબસેટ ઓફ માફ કરજો કેપિટલ યુ. સાચું ને રૂપક? બંને બાજુ એન અપ્લાય કરીએ તો શું થશે? તો કે એન ઓફ એ યુનિયન બી ઇટ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ યુ. એટલે હવે તમે આનાથી યુઝ ટુ થઈ ગયા હશો, રાઈટ? એ યોગ બી એ યુમાં સમાયો છે. જો હું નંબર્સ એપ્લાય કરી દઉં તો સબસેટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લેસ ઓર ઇક્વલ ટુ. મારી પાસે એન ઓફ એ યુનિયન બીની વેલ્યુ ઉપલબ્ધ છે અને તે પરિણામ 1માં મેં ઓર્નામેન્ટ તરીકે રાખી છે. માફ કરજો, એન ઓફ યુ પણ મારી પાસે ઉપલબ્ધ છે. કેમ છે જ ને પાછળ એન ઓફ યુ બરાબર કેટલા છે? 1000. તો કિંમતો લાવીને અહીંયા હું મૂકી દઉં. તો એન ઓફ એ યુનિયન બી બરાબર કેટલા છે મારી કને? 1170 માઇનસ એન ઓફ એ છેદ બી. એટલે આ તો 8મા ધોરણનું ગણિત થઈ ગયું. અને એન ઓફ યુ બરાબર કેટલા છે? 1000. આ માઇનસને સામેની બાજુ શિફ્ટ કરું, 1000ને આ બાજુ લઈ લઉં તો મારી પાસે આવું કંઈક પ્રાપ્ત થશે. 1170 માઇનસ 1000 ઇટ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ એ છેદ બી. ઓહો, આ તો ત્રીજા ચોથાનો દાખલો. 1170માંથી 1000 જતા રહે તો મારી કને રહી શું જાય? 170 લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ એ છેદ બી. કેટલું બ્યુટીફુલ. ક્રિશા, આનું શુદ્ધ અર્થઘટન શું થાય? તો કે એ છેદ બીનો મતલબ શું થાય? ઉત્પાદન એ અને ઉત્પાદન બી બંનેનો ઉપયોગ કરતા હોય એવા વ્યક્તિઓની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે 170 છે અથવા 170થી વધારે છે. આનું શુદ્ધ અર્થઘટન બરાબર ધ્યાનથી જોઈએ તો શું થાય? 170 લેસ ઓર ઇક્વલ ટુ એન ઓફ એ છેદ બી. અર્થાત એન ઓફ એ છેદ બીનું મૂલ્ય કેટલું? તો કે 170 અથવા 170થી કેવું? વધારે. એટલે 171 હોઈ શકે, 200 હોઈ શકે, 220, 1000, લાખ, કરોડ, અબજ, ખરબ વગેરે વગેરે હોઈ શકે. તો એન ઓફ એ ઇન્ટરસેક્શન બીનું ન્યૂનતમ મૂલ્ય કેટલું? 170. હા ને. એટલે 170 અથવા 170થી વધારેમાં ન્યૂનતમ કોણ છે? તો કે 170. તો મારો પ્રશ્ન પણ એ જ હતો કે બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ કિંમત કેટલી? તો કે 170. સમજમાં આવી વાત? હા ને. ગુડ. તો મને મારો આન્સર મળી ચૂક્યો છે. હું એને કન્ક્લુડ કરું છું અહીંયા આમ. બંને ઉત્પાદન એ અને બી નો ઉપયોગ કરતા હોય તેવા ઉપભોક્તા એટલે કે ગ્રાહકની ન્યૂનતમ કિંમત 170 થશે. સમજ્યા કે? તો ઇટ્સ અ બ્યુટીફુલ એક્ઝામ્પલ. હા ને. એને પણ તમે 5 દાખલાની નોટમાં સતત 3 દિવસ સુધી રોજ એક વખત ગણશો તો આ દાખલો પણ તમને ખૂબ મજાનો લાગશે. હા ને. તો મિત્રો, લગભગ તમારું આ પહેલું ચેપ્ટર પૂરું થવા આવ્યું છે. મારા હિસાબે તો એ પૂરું જ થઈ ગયું છે. કેટલાક દાખલાઓ જે સંતાઈને ભાગી ગયા હતા, હા ને, એવા દાખલાઓને પકડીને હવે પછીના લેસનમાં આપણે પૂરા કરીશું. તો સંતાઈને ભાગી ગયેલા દાખલાઓને આપણે પકડી લાવીએ, રાઈટ. અહીં તમારા કૂટ પ્રશ્ન પૂરા થયા છે. ઓછામાં ઓછો એક કૂટ પ્રશ્ન ડેફિનેટલી તમારે 3 પરીક્ષામાં ગણવાનો રહેશે. હા ને. એટલે આ જે છે દાળ ભાત જેવા છે. આપણે કશે બી જમવા જઈએ તો દાળ ભાત તો કોમન જ હોય. શું બદલાય? શાક. હા ને. એટલે એક કૂટ પ્રશ્ન ડેફિનેટલી પરીક્ષામાં પૂછાય છે. એટલે આ પોર્શન તમારો સારો હશે, તમે લોજિકલી સ્ટ્રોંગ થઈ ગયા હશો તો આરામથી તમે ખૂબ બધો સ્કોર કરી શકશો, રાઈટ. તો ચાલો, છુપાઈને સંતાઈને ભાગી ગયેલા દાખલાઓને શોધીને હવે આપણે ગણીને ચેપ્ટરને પૂરું કરીશું. આશા રાખું છું કે તમે એન્જોય કરતા હશો. હા ને.
મારી પાસે છે સ્વાધ્યાય 1નો પહેલો દાખલો. નીચે આપેલા ગણો પૈકી કયા ગણ નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણ પૈકીના કયા ગણના ઉપગણ છે? નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ ગણો ના ઉપગણ છે? તમારી પાસે ટેક્સ્ટબુક હશે જ, એટલે થોડી રકમ ટેલી કરી લેજો, તે નક્કી કરો. કેપિટલ A છગડીયા કૌંસમાં x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, કોમા x² - 8x વત્તા 12 = 0 નો ઉકેલ. કેપિટલ B બરાબર છગડીયા કૌંસમાં 2 4 6 C બરાબર 2 4 6 8 ... કેપિટલ D બરાબર 6. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે 4 ગણોને યાદીની રૂપમાં ફેરવીશું. એમાંના 3 ગણો તો યાદીમાં છે જ, આપણે પહેલા ગણને ફેરવવો પડે. ને આનું સોલ્યુશન કેવી રીતે બનાવીશું? અહીં કેપિટલ A ને બોલાવી લઈએ. કેપિટલ A બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, x² - 8x વત્તા 12 = 0 નો ઉકેલ. ચાલો આને બહાર કાઢી લઈએ. તો કે હવે x² - 8x વત્તા 12 = 0. 12ના અવયવ પાડીશું તો 6 દુ 12, 6 દુ 12 -6 -2 -8 ને -- વત્તા 6 દુ 12 યા, એટલે x² - 6x - 2x વત્તા 12 = 0. બંનેમાંથી x બચાવની બૂમ મારે બહાર કાઢી લઈએ તો x - 6. આ બંનેમાંથી -2 કોમન કાઢી લઉં તો x - 6 બરાબર 0. બંનેમાંથી ફરી x - 6 કોમન કાઢી લઉં તો x - 2 બરાબર 0. આનું શુદ્ધ અર્થઘટન શું થાય? તો કે x બરાબર 2 અથવા x બરાબર 6. અને મારી પાસે આવેલી બંને xની વેલ્યુ જે છે તે બિલોંગ્સ ટુ r છે, એટલે કે એક્સેપ્ટેબલ છે. એનો મતલબ કે કેપિટલ એમાં આવતા સભ્યો કયા કયા થશે? 2 અને 6. આ એનો ઉકેલ છે. હું પાછલા પાના ઉપર જતો રહું છું. હા, તો ધેરફોર કેપિટલ A બરાબર મારી પાસે શું થશે? તો કે એમાં આવેલા સભ્યો કયા કયા થશે? 2 અને 6. એનું પરિણામ શું કહી દઉં? 1. ચાલો, કેપિટલ B તો આપણને આપ્યો જ છે 2 4 6. એનું પરિણામ શું કહી દઉં? 2. કેપિટલ C પણ મને આપ્યો છે 2 4 6 8 ... એનું પરિણામ શું કહી દઉં? 3. અને કેપિટલ D મને આપ્યો છે ફક્ત 6. એનું પરિણામ શું કહી દઉં? 4. હવે આપણને પૂછ્યું છે કે કયો ગણ કયા ગણનો ઉપગણ છે? તો ચાલો ચેકઆઉટ કરીએ. પરિણામ 1 2 3 અને 4 પરથી ચાલો કેપિટલ A ને પકડી લઈએ. હા ને, કેપિટલ એના ફરી બધા ગણોના ઘટકો જોઈ લઈએ. કેપિટલ એમાં શું છે? 2 6. કેપિટલ બીમાં 2 4 6. કેપિટલ સીમાં 2 4 6 8 ... કેપિટલ ડીમાં એકલો 6. કયો ગણ કયા ગણનો ઉપગણ છે એ આપણે શોધવાનું છે. તો કેપિટલ એથી શરૂઆત કરીએ. શું કેપિટલ એના બધા સભ્યો 2 અને 6 કેપિટલ બીમાં સમાયા છે? હા, તો એનો મતલબ એવો થઈ ગયો કે A ઇઝ અ સબસેટ ઓફ B. પાક્કું. શું કેપિટલ એના સભ્યો 2 અને 6 કેપિટલ સીમાં સમાયા છે? હા, સમાયા છે 2 અને 6.
એનો મતલબ એવો થઈ ગયો કે એ ઇઝ અ સબસેટ ઓફ સી. પાક્કું? રૂપક સમજ પડે છે? શું કેપિટલ એના તમામ સભ્યો કેપિટલ ડીમાં સમાયા છે? ના. કેપિટલ એમાં 2 અને 6 છે અને કેપિટલ ડીમાં તો ખાલી 6 જ છે. એનો મતલબ એ જે છે ડીનો સબસેટ નથી. રાઈટ? તો એની વારી પૂરી થાય છે, એને છોડી દઈએ. હવે કોનો વારો? બીનો. બીના ઘટકો કયા છે? તો કે 2, 4 અને 6. શું 2, 4 અને 6 સીમાં સમાયા છે? હા, ડેફિનેટલી 2, 4 અને 6. એનો મતલબ એવો થઈ ગયો કે બી ઇઝ અ સબસેટ ઓફ સી. પાક્કું? શું કેપિટલ બીના ઘટકો કેપિટલ ડીમાં સમાયા છે? ના. એટલે બી ઇઝ નોટ સબસેટ ઓફ કેપિટલ ડી. બીનું કામ પૂરું થઈ ગયું, બીને છોડી દઈએ. હા ને? ચાલો, હવે કોનો વારો? સીનો. શું સીના તમામ ઘટકો ડીમાં સમાયા છે? ના, નથી. હા ને? એનો મતલબ એવો થઈ ગયો કે સી ડઝ નોટ સબસેટ ઓફ કેપિટલ ડી. હા ને? શું ડીના તમામ ઘટકો એમાં સમાયા છે? હા, જુઓ ડી પાસે 6 છે અને એ પાસે 2 અને 6 છે અને 6 જે છે તે આમાં સમાયો છે. એનો મતલબ એવો થઈ ગયો કે સી જે છે એ બી કે સી પૈકી કોઈમાં સમાયો નથી. જ્યારે ડી છે એ ડેફિનેટલી એમાં સમાયો છે. એનો મતલબ કે ડી ઇઝ અ સબસેટ ઓફ એ. બોલો સિમરન, શું ડીના તમામ ઘટકો બીમાં સમાયા છે? હા, એનો મતલબ કે ડી ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ બી. કમાન રૂપક, ડીના તમામ સભ્યો સીમાં સમાયા છે? હા, એનો મતલબ એવો થઈ ગયો કે ડી ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ સી. તો મિત્રો, આપણે બધા જ ગણોને ક્રોસ ચેક કરીને એવું કહી શકીએ કે કયા ગણો કયા ગણના ઉપગણો છે. તો એના જવાબો મારી પાસે આવા ભેગા થાય. તમે ટેક્સ્ટબુકમાં પાછળ આન્સરોમાં ચેક કરી શકો. તો આ જ તમારી પાસે આન્સરો હશે. હા ને? ચાલો મિત્રો, આગળ વધીએ. મારી પાસે 9 દાખલો છે. નીચેના પૈકી દરેકમાંથી કયું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. ચાલો શરૂ કરીએ. થોડો જ સમય બાકી છે. આપેલા વિધાનોમાંથી મારી પાસે નંબર મિસિંગ છે. જરા ટેક્સ્ટબુકમાં જોઈ લેજો કે આ કયા નંબરનો દાખલો છે અને તમારી નોટમાં એનું એડ્રેસ ચોક્કસ લખવાનું. હા ને? આપેલ વિધાનમાંથી કયું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. મારું પહેલું વિધાન છે, જો x belongs to capital A અને capital A belongs to capital B. capital A belongs to capital B હોય તો x belongs to B. ઓહો જોતાની સાથે આપણે કહી શકીએ કે આવું વિધાન તો અગાઉ પણ આપણે ગણેલું હે ને. તો મારી પાસે કંઈક વિધાન આવું છે કે જો x belongs to A, x એનો સભ્ય હોય અને કેપિટલ એ જે છે એ ગણ બીનો સભ્ય હોય તો શું x એ કેપિટલ બીનો સભ્ય થશે? ચાલો ને હું તમને સમજાવું હે ને કેવી રીતે ગણીશું. તો ચાલો મિત્રો, આને આવી રીતે આપણે સમજી શકીએ. હું પહેલાં તો એક ગણ લઈ લઉં છું. ધારો કે કેપિટલ એ અને તેમાં કોણ છે તો કે x એનો સભ્ય છે. એટલે કેપિટલ એમાં શું નાખી દઉં છું? x. તો મિત્રો, મારો પહેલો ગણ છે કેપિટલ એ બરાબર છગડિયા કૌંસમાં x છગડિયો પૂરો. જો તમે ધ્યાનથી જુઓ તો આ વિધાન આ x belongs to A જે છે એ સાચું બની જાય છે. હા ને? અચ્છા, મારી પાસે બીજું શું કીધું છે તો કે કેપિટલ એ જે છે એ કેપિટલ બીનો સભ્ય છે. એનો મતલબ કે મારે એક બીજો ગણ કેપિટલ બી લઈ લેવો પડે અને કેપિટલ એ જે છે એ એનો સભ્ય છે. એનો મતલબ કે કેપિટલ બીમાં પહેલો સભ્ય કેપિટલ એ લઈ લઉં. હા ને? અને બીજો ઘટક હું શું લઈ લઉં તો કોઈ પણ લઈ લઉં. ચાલો ને આપણે વાય લઈ લઈએ. ચાલે કે નહીં? ચાલો ને આને થોડો એક્સપોઝ કરીએ. કેપિટલ એ એટલે શું છે તો કે છગડિયા કૌંસમાં x છગડિયો પૂરો અને વાય. હા ને? તો અમારો શું થઈ ગયો? કેપિટલ બી. હવે હું આને પરિણામ 1 કહી દઉં અને આને હું પરિણામ 2 કહી દઉં. જોજો મિત્રો, આ x જે છે
આ અંદરનો એક્સ એ ડેફિનેટલી કેપિટલ બીનો સભ્ય નથી, હા ને? હા, છગડિયા કાઉન્સમાં એક્સ છગડીયો પૂરો એમ જો કીધેલો હતે તો એ ડેફિનેટલી કેપિટલ બીનો શું થતે? સભ્ય. એનો મતલબ એવો થઈ ગયો કે એક્સ બિલોંગ્સ ટુ બી કહી શકાય નહીં. એટલે હું બહુ પ્રેમથી આને આમ વાઇન્ડ અપ કરું છું, આમ. પરિણામ 1 અને 2 પરથી દીવા જેવું સ્પષ્ટ છે કે કેવું? દીવા જેવું કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ કેપિટલ બી હોય તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી થશે. એનો મતલબ એવો થઈ ગયો કે આપેલ વિધાન સાચું કે ખોટું? આપેલ વિધાન ખોટું છે અથવા અસત્ય છે. પાક્કું? આશા રાખું છું કે તમને સમજ પડતી હશે, હા ને? મારી પાસે એવું જ કંઈક બીજું વિધાન છે. જો A is a subset of B, જો A is a subset of B અને B belongs to C, B belongs to C, તો કેપિટલ A belongs to કેપિટલ C. વિધાન ખોટું છે. કેટલાક લોકોને એવું થતું હશે, સર તો જોઈને જ કહી દે વિધાન ખોટું છે ને. ચાલો હું તમને સમજાવું, બેઠો છું ને સમજાવવા માટે, હા ને? ચાલો તો વિધાનને ફરી જોઈ લઈએ. એ જે છે એ બીમાં સમાયો છે અને બી જે છે એ સીનો સભ્ય છે. એ તો ઉપર જેવું જ થવા માંડ્યું, હા ને? તો શું એ જે છે એ સીનો સભ્ય છે? આ વાત સાચી છે? તો ચાલો આને ચેકડ આઉટ કરીએ. હું ધારી લઉં છું, ધારો કે કેપિટલ એમાં એક ઘટક મૂકી દઉં છું 1 અને એને પરિણામ 1 કહી દઉં. કેપિટલ બીમાં હું મૂકી દઉં છું એ ઇઝ અ સબસેટ ઓફ બી, એટલે 1 તો મૂકવો જ પડે. 2 પણ મૂકું છું અને વાઇન્ડ અપ કરી લઉં અને એને પરિણામ શું કહી દઉં? 2. અને મારી પાસે ત્રીજો ગણ સી પણ છે અને સી જે છે એમાં મારે બી બિલોંગ્સ ટુ સી કરવું છે. એનો મતલબ સીમાં બી લઈ લઉં એટલે બી અને એક બીજો ઘટક 3 લઈ લઉં અને થોડો એક્સપોઝ કરું તો હું આને બહુ પ્રેમથી આમ કહી શકું. બી એટલે કોણ? તો કે છગડિયા કાઉન્સમાં 1 2 છગડિયો પૂરો અને 3, હા ને? અને હું પરિણામ શું કહી દઉં? 3. હવે જુઓ, કેપિટલ એ એટલે 1, તો કેપિટલ એ એટલે 1 છગડિયા કાઉન્સમાં 1 છગડિયો પૂરો. શું કેપિટલ એ જે છે એ સીનો સભ્ય છે? એટલે અહીંયા મારી પાસે છગડિયા કાઉન્સમાં 1 છગડિયો પૂરો હોતે અહીંયા સીમાં, હા ને? તો ડેફિનેટલી હું કહી શકતે. એટલે આ જે છે એ આમાં જો હોતે, હા ને? છગડિયા કાઉન્સમાં 1 છગડિયો પૂરો આ સભ્ય જો આ ગણમાં હોતે તો ડેફિનેટલી હું કહી શકતે કે એ બિલોંગ્સ ટુ સી. બરાબર ને મિત્રો? હા ને? તો અહીં સ્પષ્ટ છે કે આપેલ વિધાન ખોટું છે. અને કેમ વાઇન્ડ અપ કરીએ? તો કે આમ. પરિણામ 1 2 અને 3 પરથી એ ઇઝ અ સબસેટ ઓફ બી. જો એ બીમાં સમાયેલો છે, આ વાત સાચી. પછી શું કીધું છે? બી બિલોંગ્સ ટુ સી અને કેપિટલ બી બિલોંગ્સ ટુ સી. એ પણ આપણે દર્શાવ્યું કે કેપિટલ બી જે છે તે સીનો સભ્ય છે હોવા છતાં, હોય તો અથવા તો હોય તો કેપિટલ એ જે છે ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ સી થશે. મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા વાઇન્ડ અપ કરી લઉં છું. ધેરફોર આપેલું વિધાન સાચું નથી અથવા તો ખોટું છે. મિત્રો, ડાઉનલોડ ઝડપથી થતું નથી અને 35 મિનિટ જેવી થઈ છે, તો અહીંયા આપણે અટકીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અલ્પવિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો એવા આશીર્વાદ સાથે. સ્ટે એટ હોમ, ટેક કેર. આવજો.